હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ આપણે ઘરે છીએ એકલા ને બધા ગયા છે કામે ને હવે આપણે નાસ્તો પતાવી નાખ્યો તો તમે જોઈ શકો છો. ફોન મૂકી દીધો ચાર્જિંગમાં, કેમ કે ચાર્જિંગ નહોતું એટલે મેલવાનું ભૂલી ગયા હતા. અને અત્યારે આપણે જાય છીએ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. તો ચાલો ગાઈસ, ઘરમાં માલ દી તારું અને ગ્રાઉન્ડે મળીએ. હલો મારા જીગરના ટુકડાઓ, તો આપણે જાય છીએ હવે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. ઘરે આવ્યા હતા અને પાછા આવે જાય છે પ્રેક્ટિસ કરવા. તમે જોઈ શકો છો 2 વાગી ગયા. ખાધો આપણે ખીચડી અને આપણા ઘરે લાઇટ નથી અને પછી લાઇટ આવી તો અત્યારે ફોન ચાર્જિંગમાં મેકવા, કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હાવ. અને પછી મેં કીધું લોગ ઉતારવાનો, કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું અને જમીને હવે પાછે જઈએ છીએ આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. તો ચાલો કઈ આપણે ગ્રાઉન્ડે મળીએ. લો મારા જીગરના ટુકડો, તો હવે આપણે જવું છે ભાગ લેવા. આપણે ઘરે અને ઘરે આવ્યા, ટીવી ચાલુ કરી તો મેચ પતી ગયો તો કહીશ, તમે જોઈ શકો છો. હલો મારા જીગરના ટુકડા, તો આપણે ભાગ લઈએ, તમે જોઈ શકો છો 20 રૂપિયાનો. અને આપણે મેચ જોઈ છે. ગાઈસ, 2 મેચ હતા, એક વુમન્સ અને મેન્સનો પતી ગયો અને વુમન્સનો ચાલુ છે. હમણાં બતાડશે આ પતે એટલે પછી મેચ ચાલુ થઈ ગયો. ચાલુ તો થઈ ગયો છે 5 વાગ્યાનો ગઈશ, તમે જોઈ શકો છો. ગાઈસ, આપણે નાસ્તો કરી લઈએ અને પછી તમને બતાડું કોણ જીતે છે કોણ હારે છે. અત્યારે તો ઇન્ડિયા જીતી ગઈ મેન્સમાં અને ફાઇનલ છે આજ. તો ગાઈસ બતાડું તમને કોણ જીતે છે. હાલો ગાઈસ, તો આપણે જવું છે અડી ફોડવા બહાર, કેમ કે આ દેવ દિવાળી લગભગ આજે જ છે. તો ચાલો ગાઈસ, આપણે બહાર મળીએ. ચાલુ કરી ભાઈ ભટ્ટુભાઈ ફોડ નાખો હાલો. અરે તમારી જે નો થાય એવું બને. બસ એક વાત ભાઈ, હજી એક વાત ભાઈ.
આ લાઈક હજી એક લાઈક હજી એક લાઈક કઈ થયું નહીં મને મજા આવી વાહ ધુમાડા નીકળે કઈ નાખ તું ભરાય પા આમ નાખ્યા તું પડે એમ ને એ ભટુ ના દે ભટુ ફોડે છે ભટુ ના દે તું ભટુ ના દે પડ ને આમ લે આમ ભાઈ તો ઓલા કામ નથી માર જેવ જગો ટકાયો ગજી ફોન ને હા ભટુ એક ખતો કોઈ નાકમાં ધુમાડા નીકળે આ કોઈ પાસ નાખ હજી એ ભટુ ના દે તો કહું છું ભટુ ના દે તું નાખ આમ આ એક હાલ ભાઈ ભટ્ટુભાઈ મેદાન में उतर चुके हैं देख लो જોર લગાડો પાછ ધુમાડા નહીં નીકળે પાછા અરે વાહ અડીત પકડી રે ટકાય શીખવો રહ્યો હાલો ભટ્ટુભાઈ કર દે મારે વાહ પકડવા તો દે ઓવર થઈ જાવ લ્યો ઘરે જા તું ઘરે ઘરે વયો જા તું ઘરે વયો જા કોઈ દી ભૂતી નથી મારે પેલી વાર છોડી હા ભટ્ટુભાઈ હા આજે ખતરો કર્યો મજા આવી લો ગેસ આપણે ઘરે આવી ગયા છીએ અડી ફોડીને અને આપણે જમવાનું થઈ ગયું છે ગેસ તમને બતાવું તો ગેસ આપણે જમી લઈએ અને તમને બતાવ્યું કે શેફાલી વર્માએ 87 રન માર્યા અને અત્યારે 2 વિકેટ લીધી છે એટલે લાગી છે અત્યારે જીતવાના ચાન્સ 123માં 4 વિકેટ જલ્દી જો 123માં 4 વિકેટ અને 299 રન કરવાના હે ગઈસ નવી બલ્લેબાજ વિતરી છે ને શેફાલી વર્માએ 2 વિકેટ લીધી છે ગઈસ જો બીજી ઓવર ચાલુ છે પહેલી વિકેટ હમણાં જ પડી ગઈસ આપણે જમી લઈએ અને મેચ જોઈ લઈએ અને તમને બતાવું ઇન્ડિયા જીતે કે સાઉથ આફ્રિકા આપણે બેને સપોર્ટ કરી છે પણ વધારે તો ઇન્ડિયાને જ કરી છે કેમ કે પ્રાઉડ ઓફ ઇન્ડિયા એ લખેલું છે ઇન્ડિયા અત્યારે ઇન્ડિયન જર્સી જ પહેરી છે અને સાઉથ આફ્રિકા બેટર ટીમ હે ગઈસ અને બીજું તો જમી લો અને તમને બતાવું કોણ જીતે ને કોણ હારે તો ગઈસ આપણે જીતના કરીબ છીએ લાસ્ટ એક વિકેટ જોઈ છે કેમ કે ઓલ આઉટ થવાનું જીતી ગયા ગાઈસ જીતી ગયા તો ગાઈસ ટ્રોફી લિફ્ટ કરે એટલે હું ઉપાડે એ તમને બતાવું કેમ કે વધારે બતાડે તો મારે કોપીરાઇટ આવી જાય ચેનલ ઉપર એટલે થોડુંક જ હજી ચાલુ જ કરી હતી ઓવર અને કેચ કર્યો હરમનપ્રીત કૌરે મને એમ થયું કે લાસ્ટ વિકેટ છે વિકેટ પડશે અને પડી હોત ને અને ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું ગઈસ વુમેન્સ પહેલી વાર ચાલો ગઈ હવે ઇન્ડિયા લીધ ધ વર્લ્ડ કપ વુમેન્સ તમને બતાવું ચાલો ગઈ હવે આપણે હોઈ જાય કેમ કે આપણે જવાનું છે કાલ આઈટીએ ગુડ નાઇટ એન્ડ સી યુ અગેન